છોટાઉદેપુરમાં 4 ગ્રામ પંચાયતો સાથે જોડાયેલી છે। બોડેલી નગરને હવે ટૂંક જ સમયમાં નગરપાલિકાની જાહેરાતના ભણકારા પણ વાગી રહ્યા છે। તેવામાં ચાચક ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ જતા નગરજનો હજુ પણ મૂંઝવણમાં છે। શું છે સમગ્ર મામલો, ચાલો જોઈએ આ અહેવાલમાં। છોટાઉદેપુર જિલ્લાનું વડુ મથક એવું બોડેલી ગામ, જે અલી ખેરવા, ચાચક, ઢોકલિયા, બોડેલી આમ 4 ગ્રામ પંચાયતો સાથે સંકળાયેલ છે। બોડેલીને નગરપાલિકા બનાવવા નગરના વિકાસ માટે કેટલાક આગેવાનો છેલ્લા 18 વર્ષથી રજૂઆતો કરી ઝઝૂમી રહ્યા છે અને તેના માટે જે તે સમયના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી સહિત લગતા વળગતા તમામ કક્ષાએ રજૂઆતો પણ કરી છે, પરંતુ હજુ સુધી બોડેલી નગરપાલિકાને દરજ્જો આપવામાં આવ્યો નથી। આ બાબતે વહેલી તકે 18 વર્ષની અમારી જે આ લડતને અનુસંધાને બોડેલીને નગરપાલિકા જાહેર કરે એવી મારી ખાસ લાગણી અને માંગણી છે બોડેલીની પ્રજાના હિતમાં। અને બધે દરેક નાગરિક એવું ઈચ્છે છે કે બોડેલી નગરપાલિકા બને, કેમ કે નગરપાલિકા બને તો જ બોડેલીનો વિકાસ થાય એવું લાગે છે। અત્યારે બોડેલીનો વિકાસ રોધાતો હોય એવું લાગે છે, તો આપ સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી નગરપાલિકા બોડેલી બને। આ સાથે જ બોડેલી, ચાચક, અલી ખેરવા, ઢોકલિયા ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે અને નગરપાલિકા બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા હતા, પરંતુ તે સમયે તેમને અંગત રસ લઈ સરપંચો સાથે અને વહીવટી તંત્ર સાથે ચર્ચાઓ કરી તમામ પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ કયા કારણે નગરપાલિકાની જાહેરાત કરવામાં આવી એક મોટો સવાલ છે। હાલમાં જ આણંદના તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ બોડેલીને હજુ નગરપાલિકા બનાવવાની કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। જો બોડેલી નગરપાલિકા બને તો બોડેલી નગરની 4 ગ્રામ પંચાયતમાં અટવાયેલ હરખલી કોતરની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, નવા ટીપી રોડ સાથે અલગ અલગ ગ્રામ પંચાયતોના કારણે અટવાયેલા વિકાસના પ્રશ્નો હલ થશે તેવી નગરજનોમાં આશા છે, પરંતુ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે ચાચક ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થવા જઈ રહી છે, ત્યારે હાલ કોઈ નગરપાલિકાની જાહેરાત થવાની નથી તે વાત નક્કી છે। નગરપાલિકા ડિક્લેર થાય તો એકંદરે સામાન્ય લોકો માટે સારું જ છે, પણ નગરપાલિકા ડિક્લેર થવાથી જે પાયાના પ્રશ્નો છે, જે હરખલીનો પ્રશ્ન છે, એ બધાનો ઉકેલ આવશે કે નહીં? કારણ કે મૂળ નગરપાલિકા આવવાથી સત્તાના કેન્દ્રો બદલાવાના છે, સત્તાધીશો બદલાશે કે નહીં એ પ્રશ્ન લોકોના મનમાં છે। હમણાં ચાચક ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે, તો હવે નગરપાલિકા બનવાનું શક્ય લાગતું નથી, કારણ કે એક બાજુ નગરપાલિકાના ઠરાવો લીધા છે અને એક બાજુ ચાચક ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે। તો એક સરપંચ તરીકે મને એવું લાગે છે કે હવે કદાચ નગરપાલિકા વર્ષ 1.5 વર્ષ પાછળ જાય એવું લાગે છે। બોડેલીના 4 ગ્રામ પંચાયતો સાથે જાખરપુરા ગામ મળી કુલ 5 ગ્રામ પંચાયતોને ભેગી કરી નગરપાલિકાની જાહેરાત થશે અને અમારા ગામોને વિકાસમાં વેગ મળશે તેવી નગરજનો રાહ જોઈ રહ્યા હતા। તેવામાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની તારીખો નક્કી થઈ ગઈ છે, જેમાં ચાચક ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ અલી ખેરવાની ખાલી પડતી એક બેઠક માટે ચૂંટણી પણ નાખી દેવાતા હજી બોડેલીને નગરપાલિકાનો દરજ્જો હજુ દૂર છે તેમ દેખાઈ રહ્યું છે। ચાચક ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા નગરપાલિકાની જાહેરાત થઈ જશે તેમ લાગી રહ્યું હતું, પરંતુ હવે ચાચક ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા નગરપાલિકાનો દરજ્જો મળે તેવી બોડેલીની 4 ગ્રામ પંચાયતના નગરજનો માંગ કરી રહ્યા છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।